शन्नो मित्रशं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् અપરોક્ષાનુભૂતિ ઘણા વખતથી આ ચાલે છે, પાછા વચ્ચે 2 મહિના નીકળી જાય એટલે જરા વિહંગાવલોકન કરી અને આપણે આગળ જઈશું. એટલે બાને એકનું વધારે ખૂટાય છે. અપરોક્ષાનુભૂતિ આપણે ખબર છે કે ગ્રંથના રચયિતા શંકરાચાર્ય મહારાજ છે અને એના ઉપર વિદ્યારણ્ય સ્વામીજીએ જે દીપિકા લખી છે એને આધારે આપણે અધ્યયન કરી રહ્યા છીએ. હવે અપરોક્ષાનુભૂતિ એટલે શું? તો આપણા વ્યવહારમાં 2 વસ્તુ જોવા મળે. એક છે પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોની સામે રહેલું એનું આપણને જે જ્ઞાન થાય, ઇન્દ્રિય એટલે આંખ કાન વગેરે, બરોબર? એ ઇન્દ્રિયોથી જે વિષયનું જ્ઞાન થાય એને કે પ્રત્યક્ષ એટલે પ્રતિ અક્ષ અક્ષ એટલે આંખ પણ બધી ઇન્દ્રિયો આવી જાય. હવે એ પ્રત્યક્ષમાં પણ 2 વિષય છે. એક છે ઇન્દ્રિય પ્રત્યક્ષ અને બીજું સાક્ષી પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોની સામે રહેલી વસ્તુ, જેમ કે મારી સામેના ઘડો છે એટલે હું આ શું છે, ઘડો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. તમે મારી સામે બેઠા છો, ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. પણ એક બીજું પ્રત્યક્ષ છે જે મને ખબર પડે નહીં, દરેકને જ ખબર પડે, એ છે સાક્ષી પ્રત્યક્ષ.
એટલે કે મને જે અનુભૂત દુઃખની, સુખની, પીડાની, દયાની જે કંઈ લાગણી અનુભવ થાય છે કેવી છે? સાક્ષી પ્રત્યક્ષ. એને કહેવાય સાક્ષી પ્રત્યક્ષ. બીજું છે પરોક્ષ. એના દ્વારા આપણે જગતના વ્યવહારો કરતા હોય છે. જેમ કે હમણાં અવાજ આવ્યો એટલે કોઈક બહાર ગયું, બારણું બંધ થયું, અવાજ આવ્યો, બરાબર, પણ કોણ? અંદર બેઠેલ વ્યક્તિ કે છે, આપણને તો ખ્યાલ આવે જુદા છે, પણ એ ટૂંકમાં અનુમાન દ્વારા આપણે નિર્ણય કરતા છે કે પરોક્ષ જે મારી ઇન્દ્રિયોનો વિષય નથી, એ છે પરોક્ષ. એ પરોક્ષ પણ બે છે. કયા બે? નિત્ય પરોક્ષ, જેમ કે સ્વર્ગ, કૈલાસ ધામ, વૈકુંઠ ધામ એવું જે કહેતા હોઈએ, તો એ મારા માટે ક્યારે નિત્ય પરોક્ષ છે. એ ક્યારે પરોક્ષ છે, ક્યારે પ્રત્યક્ષ થઈ શકે. એટલે એક નિત્ય પરોક્ષ જે ક્યારેય મારા જ્ઞાનનો વિષય થવાનો નથી. પણ બીજું એક પરોક્ષ છે, ઇદાનીમ પરોક્ષ, અત્યારે પરોક્ષ છે પણ છતાં એ મારા માટે પ્રત્યક્ષ બની શકે. જેમ કે લોકોને આજકાલ કેનેડા, ઓસ્ટ્રેલિયા જવું છે, એના માટે અત્યારે એ પરોક્ષ છે, પણ જ્યારે કેનેડા કે ઓસ્ટ્રેલિયા જશે ત્યારે શું બની જશે? પ્રત્યક્ષ. એટલે બે બે. પણ એક ત્રીજી વસ્તુ છે અપરોક્ષ. એટલે અપરોક્ષ એટલે શું? જે સ્વયં પ્રકાશ છે એને આપણે કહીશું અપરોક્ષ. અને મહત્વનું એ છે કે મને પહેલાં તો એક વસ્તુ છે અપરોક્ષ એ સમજતા પહેલાં આપણે જીવન વિશે વિચારીએ તો મને હંમેશા શેમાં રસ છે? આનંદમાં. તો ના ના, મને આનંદમાં નહીં, મને તો શાંતિ ગમે. ઓકે, મને શાંતિ ગમે, કોઈ કે મને આનંદ ગમે, કોઈ કે મને સુખ ગમે. પણ કેવું સુખ જોઈએ છે? કેવો આનંદ જોઈએ છે? કે ટકાઉ, હંમેશા રહે. અત્યારે જે મને આનંદ મળે છે સરસ છે. શું કે લોકમેળો થયો છે, મેળામાં ગયા અને ત્યાં બધી વિવિધતા જોવા મળી. આજે મને ખબર પડી એટલે વાત કરું છું. એક ગધેડો હોય છે, એ ગધેડો એવો છે કે જે તમને તમે એને જે કહો એ બધું તમને શોધી આપે. લોકો જે આપણે બેઠા હોય એમાંથી શોધી આપે. પણ એ આનંદ આવ્યો, પણ કેટલી વાર? ટકાવો નથી. અત્યારે કીધું બધાને મોઢા પર આનંદ દેખાય, હા સ્વામી આવું હોય છે. પણ પછી શું? પછી હવે એ તો જોઈ લીધું, હવે બીજું, ત્રીજું. પણ આપણને ટકાઉ હંમેશા રહે એ આનંદના રસ છે. અને એટલા માટે શાસ્ત્ર શું કહે છે? કે તું જ ટકાઉ આનંદ છે, તું જ પૂર્ણ છે, તું જ આનંદ સ્વરૂપ છે, તું બ્રહ્મ છે. પણ અત્યારે તો મારો અનુભવ શું છે? હું તો દુઃખી છું, દીન છું, ક્યારેક 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 અસહાયતા અનુભવું છું, ક્યારેક આનંદની અનુભૂતિ કરું છું, સુખની અનુભૂતિ કરું છું, પણ ટકાઉ હોતી નથી. જે અનુભવ મારો, જે દીન છું, હીન છું, હું કોઈ મને સ્વીકાર કરો, મને કોઈ સારું કે નથી બહુ ગમે, મારા વિશે કોઈ સારા શબ્દો કે મને બહુ ગમે છે. રાઈટ? એટલે કે મને હું જરૂરિયાત વાળો છું, મારો કોઈ સ્વીકાર કરે એ ગમે છે. એ અનુભવ કેવો છે? અપરોક્ષ. અને શાસ્ત્ર કહે છે કે એ જ રીતે ખરેખર જ્યાં તારા વિશે અનુભવે છે એ અપરોક્ષ અજ્ઞાન છે, અજ્ઞાન રીતે છે. અપરોક્ષ પણ કેવું છે? અજ્ઞાન. અને શાસ્ત્ર કહે છે તું કેવો છે? પૂર્ણ છે, તું સ્વીકાર્ય છે, તું આનંદ સ્વરૂપ છે, તારો આનંદ ટકાઉ છે. આપણે ટકાઉ શબ્દ વાપર્યો માટે કહીશું તારો આનંદ ટકાઉ છે, તું આનંદ સ્વરૂપ છે, પણ અનુભવ તો થતો નથી. એટલે શાસ્ત્ર આગળ સમજાવે કે જેમ પાણી પર લીલ બાંચી જાય, પાણી કેવું લાગે? ગંદુ લાગે, પણ જેવું લીલ ઘસાઈ દઈએ પાણી સ્વચ્છ થઈ જાય. બીજી વાત કે સૂર્યને પ્રકાશવા માટે કોઈ પ્રયત્ન કરવો પડે? ના. અગ્નિને ગરમ થવા માટે પ્રયત્ન કરવો પડે? એમ તું પણ પૂર્ણ જ છે, તું જ સુખ સ્વરૂપ છે, તું આનંદ સ્વરૂપ છે. તું જે શોધે છે તું છે, પણ એ તને ખબર નથી.
એટલે એ સમજણ આવેલી કહેવાય અપરોક્ષ. જે અત્યારે મારી અનુભૂતિ કેવી છે મારા વિશેની, કે હું જરૂરિયાતવાળો છું, એટલે કે જરૂરિયાત મારો કોઈ સ્વીકાર કરે. પણ શાસ્ત્ર શું કહે છે કે જગત તો આપણે કહે છે આપણી વિશેનો નિર્ણય કરે, હું જરૂરિયાતવાળો છું, મારો કોઈ સ્વીકાર કરે. કેના આધારે? ખરેખર મારા માટેની મનુષ્યને જ ભગવાને આત્મસભાનતા આપી છે. મનુષ્યને જ ભગવાનને આત્મસભાનતા એટલે પોતાના વિશેની સભાનતા. પશુઓને હશે નથી, એવું નથી. કારણ કે સ્વામીજી કે ઓલો ચુવાવા એ કૂતરું છે, ડોગ, લોકો એને ખિસ્સામાં મૂકી, તો નાનો હોય, બહુ જ નાનો હોય, પણ એ ચુવાવા ડોગને જોઈને બીજો કૂતરો છે એને કંઈ બિલાડી કે ઉંદર નહીં સમજે. એને ખબર છે કે આ મારી જ જ્ઞાતિનો, મારી જ જાતિનો છે. પણ એ સિવાય લોકોને એવું નથી થતું કે હું સારો છું. આ કેવો સરસ છે, એ ગાડીમાં ફરે છે અને હું ગાડીમાં ફરી શકતો નથી. કારણ કે કૂતરાને પણ ગાડીમાં નહીં જતા હોય અને બીજા કૂતરો સ્ત્રીના કૂતરાને ક્યારેક મને નથી લાગતું કે ઈર્ષા થતી હોય. કોઈ દિવસ ઘરે રહેવું તો કેટલો દિન છું, મારે તો રસ્તામાં રખડવું પડે છે, મને કોઈ રોટલો આપે તો ઠીક છે, નહીં તો ખાતા ખાતા 10 વખત આ બાજુ તે બાજુ જોવું પડે છે. એવું કૂતરાને થતું હશે, મને નથી ખબર. અને ઓલો કૂતરો જે ગાડીમાં ફરે છે એનો ખોરાક પણ કંઈક ડોગ ફૂડ કે છે એવું હોય. પણ એ લોકોને અંદર સ્પર્ધા નથી થતી, એ કશું થતું નથી, કારણ કે ભગવાને એને એવી સભાનતા આપી નથી. મનુષ્યને જ ભગવાને સભાનતા આપી છે પોતાના વિષયની. અને એટલા માટે જ્યારે વ્યવહાર કરે જગત સાથે ત્યારે એ પોતે શું કરે છે, વ્યવહાર થાય ત્યારે શું થાય છે એને કે આ વસ્તુ પ્રતિકૂળ છે, આ મને ઉપયોગી છે, આ વસ્તુ પ્રતિકૂળ નથી, ઉપયોગી નથી. એટલે તરત જ શું થાય, બીજું દેખો. એટલે એક સ્ટેપ શું થાય, વ્યવહાર કરતો આ મને ઉપયોગી છે, આ બહુ સારું છે, આ મને આનંદ આપે છે, અને આ બધું પ્રતિકૂળ છે, મને હું કોઈ પ્રમાણ થતું નથી. એટલે શું થાય, આ સારું છે એટલે કાં તો એના માટે રાગ થાય, કાં તો દ્વેષ થાય. એ તો વાંધો નહીં, પણ એના આધારે પોતાને મૂલવે, એના આધારે વ્યવહાર કરતી વખતે તો નિમિત્ત છે, પણ પોતાને મળે કે ઓહો આ મને જ્યારે મને પ્રતિકૂળ લાગે ત્યારે મારા માટે એમ કરે દે, મને તો કશું હું ધારું થતું જ નથી, મને કંઈ હું તો નકામો છું, હું ગમે તેટલું ઈચ્છું પણ મને કોઈ દિવસ ઈચ્છું મળતું જ નથી. એવું નથી હોતું, હા, પણ છતાં પોતાના વિચારો નિર્ણય બાંધી દે, મારી સાથે જ આવું થાય છે, બીજા કોઈ થતું નથી. એવું પણ થાય. અને ક્યારેક ક્યારેક પોતાને અનુકૂળ થાય ત્યારે શું કે હા બહુ સુંદર છે, બધું જગત બહુ સરસ છે. કારણ કે મનુષ્ય ત્યારે જે અનુકૂળતા છે ત્યારે મને એમ લાગે છે હું સ્વીકાર્યું છું, શું વિચાર છું. પણ શાસ્ત્ર કહે છે આ તું જે તારા વિશે જે નિર્ણય કરે છે એ નિર્ણય સાચા નથી. ભલે ભગવાને આત્મસભાનતા આપી છે, એના લીધે નિર્ણય કરીએ છીએ, પણ એ નિર્ણય સાચા નથી. તો એને છૂટવાનો પણ ભગવાને આપણને ઉપાય આપ્યો છે, શાસ્ત્ર. અને એટલા માટે જે અનુભૂતિ મારી અપરોક્ષ જે છે મારા વિશેની, કે હું દીનહીન, અસહાય, અસ્વીકાર્ય છું, મને કોઈ સ્વીકાર કરો, કોઈ મને પ્રેમ કરો, કોઈ મને સમજો. મને કોઈ સમજતો જ નથી, મને કોઈ સમજે એવી મારી જરૂરિયાત છે. લાઈટ ગઈ છે તો આપણે લાઈટની વ્યવસ્થા કરવી પડશે. એટલે આપણે વિચાર કરતા હતા કે જે મને ખરેખર જીવનમાં ઈચ્છું છું ટકાઉ આનંદ, પણ મને મળતો નથી, અને એના આધારે હું મારી જાતને દુઃખી માનું છું, જરૂરિયાતવાળો માનું છું. તો શાસ્ત્ર કહે છે ખોટું છે, તું પૂર્ણ જ છું. તું ખરેખર ઘણી વાર આપણે દ્રષ્ટાંત જોયું કે ઘેટું સિંહ હતું, પણ સિંહનું બચ્ચું ઘેટાઓ સાથે રહેવાથી પોતાને ઘેટું માને છે. અને જ્યારે સિંહ સમજાય છે કે તું સિંહ છે, ત્રાડ પાડ, તું મારી સામે જો, તું મારા જેવો દેખાય છે, ત્યારે સમજાય છે. એમ શાસ્ત્ર પણ કહે છે તું આ છે, પણ એના માટે શાસ્ત્ર કહે છે કે તું જ ટકાઉ આનંદ સ્વરૂપ છે, તું જ પૂર્ણ છે, તારામાં કંઈ ખૂટતું નથી. એ સમજવા માટે આપણે શાસ્ત્રના શરણે જવું પડે.
અને એનું નામ જ છે, જે શાસ્ત્ર કહે છે એનું નામ જ અપરોક્ષ અનુભૂતિ. જે અત્યારે જે આપણી અનુભૂતિ છે આપણા વિષયની, એને બદલાવાની જરૂર છે. સદંતર આપણા ખ્યાલને બદલાવે છે. સર વેદાંત શાસ્ત્ર આપણે આપણા વિશે બાંધેલા જે ખ્યાલો છે ને એને બદલાવે છે, કે તું ખરેખર તારું સાચું સ્વરૂપ શું છે. એનું નામ જ અપરોક્ષ અનુભૂતિ. અનુભવ એટલે કે જે પછી આપણે ક્યારેય વિસરી શકીએ નહીં. અત્યારે આપણા વિશેનો અપરોક્ષ જે અનુભવ છે, જે માન્યતા છે જુદા જુદા પ્રકારની, પણ એક માન્યતા બધામાં સમાન છે કે બધાને એમ લાગે કે મારો સ્વીકાર કરો, મને કોઈ સમજે, મને કોઈ સમજે એ ગમે. હા, એ વસ્તુ તો બધામાં સામાન્ય છે. અને શાસ્ત્ર કહે છે તું સ્વીકારે છે, તારે કોઈને સ્વીકારની આવશ્યકતા નથી. એટલે કે તું પૂર્ણ છે, તું બ્રહ્મ છે. અને આ સમજણ આવી એના માટે શાસ્ત્રની આવશ્યકતા છે. અને અહીંયા અપરોક્ષ અનુભૂતિ શંકરાચાર્યમાં જે લખી છે ત્યારે પહેલો શ્લોક છે મંગલાચરણ, જે આપણે દરરોજ કરીએ છીએ. આમ તો મંગલાચરણની શંકરાચાર્ય મહારાજને આવશ્યકતા નથી, પણ શિષ્યને શીખવવા માટે, શિષ્યને શીખડાવવા માટે એને શીખવામાં આપણે ઘણી વખત કહીએ કે આપણે છોકરાને તો પગે લાગે, તું આમ કર. મા બાપને કદાચ જરૂર ન હોય, પણ છતાં છોકરાઓ કરી એના માટે આપણે કરતા હોઈએ. એમ શંકરાચાર્ય પણ મંગલાચરણ કરે છે. શું કહે છે? અમે બોલીને આપણે ચોપડી ખુલ્લી રાખજો. અને આપણે જરા નિયમોલ્લંઘન કરતા જઈએ. તો કે છે શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. એમાં કહે છે કે એક પરંપરા આપણી જે છે, કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે આપણે જેમ ગણપતિને યાદ કરીએ વ્યવહારમાં, એમ અહીંયા શાસ્ત્રમાં પણ પ્રાર્થના કરવામાં આવે છે. મંગલાચરણની પ્રાર્થના ક્યારેક આશીર્વાદના રૂપમાં હોય, ક્યારેક વિષયનું નિરૂપણ કરતા હોય, એ કરતો હોય છે મંગલાચરણ. ત્યારે કહે છે કે શ્રી હરિ, જે શ્રી એટલે બ્રહ્મ વિદ્યાયુક્ત છે, હરિ એટલે આપણે ઘણી બધું જે હરણ કરે છે, જે અજ્ઞાનનું હરણ કરે છે, એવા કેવા છે પરમાનંદમ. પરમાનંદ એટલે જે તુચ્છ વિષયાનંદથી ભિન્ન એવા પરમાનંદ સ્વરૂપવાળા. અને ઉપદેષ્ટારમ, ઉપદેષ્ટારમ એટલે યોગ્ય શિષ્યને સમર્થ આચાર્યના હૃદયમાં રહીને, જોજો શું કહીએ છીએ, યોગ્ય શિષ્યને સમર્થ આચાર્યના હૃદયમાં રહીને ઉપદેશ આપનાર, ઉપદેશ કરનાર કહેવાય છે ઈશ્વર, જે સમગ્ર સ્થાવર જંગમ જગતના માયા શક્તિ વડે નિયંતા, સર્વવ્યાપકમ, વ્યાપક અને સર્વવ્યાપક, અને સર્વલોકાના કારણમ, સર્વલોકાના ઉપાદાન નિમિત્ત કારણરૂપ, અને અભક્તો જે ભક્ત નથી એના માટે અપ્રત્યક્ષ, અને પોતાના સાક્ષાત્કાર બળે મુમુક્ષુઓને અવિદ્યાના પાસમાંથી છોડાવનાર, એટલે કે શોક મોહ વગેરેમાં દોષોમાંથી, શોક મોહ વગેરે દોષોને વિલીન કરનાર એવા અભેદ ભાવે હું ચિંતન કરું છું. એટલે ઈશ્વર, ગુરુ અને હું ભિન્ન નથી. આટલું કહ્યા પછી હવે આપણે એક પછી એક થોડું જોતા યાદ કરીએ. તો કહે છે કે જેને મોક્ષ સિદ્ધ, બીજા શ્લોકમાં કહે છે મોક્ષ સિદ્ધ એ જેણે જીવનમાં વિચાર કર્યો છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ ગુરુનંદન, જેનો વ્યવસાય થયો છે, જેને નિર્ણય થયો છે કે મને મોક્ષમાં રસ છે. એટલે મોક્ષ એટલે
કે મને મુક્તિમાં રસ છે. બીજા શબ્દમાં કે મને કેવું જોઈએ છે? અનંત સુખ. મારી ભૂખ કેવી છે? અનંતની છે. મને ટકાઉ વસ્તુ જોઈએ છે, ટકાઉ આનંદ. વસ્તુની જગતની, કારણ કે કોઈ જગતની વસ્તુ ટકાઉ નથી. અને એટલા માટે જેને એવું કંઈક નિર્ણય થયો છે એના માટે અપરોક્ષાનુભૂતિ છે, અપરોક્ષાનુભૂતિ છે. અને એ જે સદ્ભી એટલે જે સાધક છે એને પ્રયત્નપૂર્વક વારંવાર આનું ચિંતન કરવું જોઈએ. એટલું કયા પછી ચિંતન તો કરવું જોઈએ, પણ એના માટે આપણી કંઈક તૈયારી તો હોવી જોઈએ ને. જેમ આપણે ક્યાંય પણ બહારગામ જવું હોય તો એના માટે સાધન બધું કેટલું તૈયાર કરીએ છીએ, એવી રીતે અહીંયા પણ કઈ તૈયારી? અધિકારી તો આનું કંઈક અધિકારી તો હોવું જોઈએ. જેમ બીજી દ્રષ્ટિ જોઈએ તૈયારી માટે, કે જેમ કે ડૉક્ટર થવું હોય તો એને બી ગ્રુપ લીધું હોય છે, બરાબર ને? અને એન્જિનિયર થયું હોય તો એ ગ્રુપ લેવું જોઈએ. કંઈક એવું કંઈક કર્યું હોય એ રીતે. એ બહુ સરળ છે. તમે ડૉક્ટર હોવ કે ન હોય, તમે ગ્રેજ્યુએટ હોવ કે ન હોવ, કેટલું ભણ્યા છે મહત્વ નથી, પણ તમારામાં આ વસ્તુ હોવી જોઈએ. બસ આટલું હોય તો તમે તૈયાર થઈ જશો આ જ્ઞાન માટે. અને એના માટે 4 શ્લોકમાં કીધું કે પહેલું સ્વવર્ણ આશ્રમ ધર્મેણમ. જેણે પોતાના સ્વ આશ્રમ ધર્મ અત્યારે કંઈ ખબર ન હોય તો કંઈ નહીં, પોતાએ પોતાનું કર્તવ્ય કર્મ ફરજ નિષ્ઠાપૂર્વક કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર, બસ મારે હું અહીંયા છું અને મારે બધાને આ રીતે ઉપયોગી થવું છે. એ લોકો મને આપે કે નહીં કંઈ, પણ હું મારું કાર્ય કર્તવ્ય છે, મારી ફરજ છે માટે કરું છું, બસ એટલું. તો એ બહુ મોટી વસ્તુ છે. એટલે કરવું કે સરળ નથી કે હું બધાને ઉપયોગી થઉં, હું મારું કર્તવ્ય કર્મ કરું, હું મારું ફરજ બજાવું, બીજા બજાવે કે નહીં. સરળ નથી. તરત જ સરખામણી થઈ જાય કે આમ કરે છે મારે આમ કરવાનું, પણ ના, આ વ્યક્તિ એવું નથી કરતી. સાપેક્ષ રીતે પણ પોતે ઉપયોગી થવા માટે પ્રયત્ન કરે, પૂર્ણ રીતે નિષ્કામ ન હોય તો પણ આ અનુભવ છે ને. સ્વધર્મનું પાલન, તપસા એટલે એકાદશી ઉચ્ચાંદ્રાયણ વ્રત તો ખરું જ, પણ વિચાર અને હરિતોષણા એટલે ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરે. એના માટે આ 4 પ્રકારના સાધન ચતુષ્ટય સહજતાથી આવે છે. એમાં પહેલું વૈરાગ્યની વાત કરે છે. વિવેક, વૈરાગ્ય, સમાધિ, સટક સંપત્તિ અને મોક્ષતા, એ 4 સાધનની વાત કરે છે. પણ એમાં પહેલું સાધન છે વૈરાગ્ય. અને વૈરાગ્ય એટલે બહુ બધી ખબર છે, આપણે વિસ્તારથી વાત કરી છે. પણ વૈરાગ્ય એટલે શું કહે છે? બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વૈરાગ્યમ વિષયેશ્વનું કાક વિષ્ટાયામ. એને દ્રષ્ટાંત પણ આપીએ છીએ કે બ્રહ્માદિ એટલે બ્રહ્મલોક કે સ્વર્ગલોક, એના માટેની ઉદાસીનતા. વૈરાગ્ય એટલે એના માટેની ઉદાસીનતા. કેમ? કાક વિષ્ટાયામ. જેમ કાગડાની વિષ્ઠા માટે આપણને કોઈ જ ન થાય, બીજી કોઈ વિષ્ઠા હોય તો કોઈ કંઈક ઉપયોગી દવામાં થશે એમ માનીને પણ માણસ રાખી મૂકે, પણ આ કાગડાની વિષ્ઠા કે છે એની કોઈ ઉપયોગિતા જ નથી. એટલે ઉપયોગિતા રહિત ઉપેક્ષા. વિવેક એટલે મને કોઈ વસ્તુ ઉપયોગી થશે એવી ભાવના નથી. ન વૈરાગ્ય. અત્યારે સ્વર્ગની બદલે કેનેડા, ઓસ્ટ્રેલિયા કંઈક નવું નીકળ્યું અને તરત જ આપણે હા ચલો જઈએ, તો ના, જવાનું થશે તો ઠીક છે, પણ એના માટે મારા મનમાં જે અજંબ ઉત્પન્ન થાય છે એ અજંબ ન ઉત્પન્ન થવું, એના વૈરાગ્ય. વૈરાગ્ય ઉદાસીનતા અને ઉપયોગિતા, કોઈ વસ્તુની મને ઉપયોગી થઈ જશે માટે ગ્રહણ કરવું એવો ભાવ નથી રહેતો, એવી સમજણ નથી, એના વૈરાગ્ય. ખ્યાલ આવે છે? બહુ સૂક્ષ્મ છે આ વૈરાગ્ય. વસ્તુનો ત્યાગ નહીં, સમજણ. ત્યાગ થઈ જશે, સહજ છૂટી જશે, બરાબર. પછી છે વિવેકમ. 5મા શ્લોકમાં તો વિવેકમાં આપણે પહેલું સ્ટેપ આપણે જોઈએ કે પેલું વિવેક તો એ થવો જોઈએ કે મને આ મનુષ્ય જન્મ મળ્યો છે દુર્લભ છે. આપણને એમ લાગે સહજતાથી મનુષ્ય જન્મ મળ્યો છે, પણ ના, ખૂબ ખૂબ પુણ્ય પછી આ મનુષ્ય જન્મ મળતો હોય છે. એક સમજણ આવ્યા પછી વિવેક, વિચાર કે મને જીવનમાં શું જોઈએ છે. તો હમણાં જ આપણે વાત કરી કે મને અનંત જોઈએ છે, મને નાની વસ્તુમાં રસ છે જ નહીં, મને તો અનંતની ભૂખ છે. અનંત એટલે જે હંમેશા રહે. અનંત એટલે શું? જે હંમેશા રહે એ વસ્તુ મને જોઈએ છે. અનંત સુખ,
અનંત ટકાઉ આપણે જે શબ્દ વાપર્યો છે એ ટકાઉ અનંત સુખની અનંત વર્ષની ભૂખ છે અને મને નાની વસ્તુ હવે ખપે નહીં, મને એમાં જ રસ છે. અને એ માટે શાસ્ત્ર તો કહે છે કે તું જેમ શાસ્ત્ર વાળામાં દ્રષ્ટાંત આપે છે, શાસ્ત્ર દ્વારા આચાર્ય આપણે દ્રષ્ટાંત આપે છે કે તું સિંહ છે, ઘેટું નથી. ઘેટું પોતાને સિંહ હોવા છતાં પોતાને ઘેટું માને છે, એને કહે છે એટલે કે તું સિંહ છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો દસમાની વાર્તા, દસમો જ પોતાને શોધે છે, દસમો જ પોતાને શોધી રહ્યો છે. તો શાસ્ત્ર શું કહે છે કે ખરેખર આપણે શાસ્ત્રની વાત જવા દો, પેલા આ સમજી કે દસમો જ્યારે પોતાને શોધી રહ્યો છે, પોતે દસમો છે પણ ઓલા બીજાએ કયું બધું ગણ 1 2 3 4 5 6 7 8 9 10 તો 10 જણ છો. એટલે જેમ એણે ગણ્યું, એના ગુરુજીએ કહ્યું હતું એમ પોતે પણ ગણે છે. બધા ન્યાયમાં રાખીને ઊભી રાખીને પોતે ગણીને 9 અટકી જાય છે. પોતે દસમો હોવા છતાં બધા એ રીતે જ ગણે છે. અને પછી કહે છે કે દસમો ખોવાઈ ગયો. એમ બધા આપણે માનીએ છીએ કે સુખ બહાર છે, શાંતિ બહાર છે. ખરેખર તો જેમ દસમું પ્રાપ્ત છે અને પોતાને શોધે છે એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. બીજો વિવેક, પેલો વિવેક છે મનુષ્ય જીવન દુર્લભ છે, મને અનંતની સુખ છે, અને શાસ્ત્ર કહે છે તું પ્રાપ્ત છે, આનંદ તારું સ્વરૂપ છે, શાંતિ તારું સ્વરૂપ છે, તું બ્રહ્મ જ છે, તું સ્વીકાર્ય જ છે. અને એ સમજણ મારે પ્રાપ્ત કરવી છે, એ સમજણ મારે પ્રાપ્ત કરવી છે. ભલે ધીમે ધીમે આવે, આજ્ઞા નથી આવવાની. અનેક વખત શાસ્ત્રોને સાંભળીશું, અધ્યયન કરીશું, ત્યારે ધીમે ધીમે એ સમજણ આપણામાં ઉભે, વાંધો નહીં, પણ આનું નામ વિવેક. પછી કહે છે 6 શ્લોક આવ્યા, સદૈવ વાસના ત્યાગ શમો ઇતિ શબ્દ ઇરિતઃ. શમ કોને કહેવાય? એટલે આપણે વિવેક વૈરાગ્ય. પછી ત્રીજું છે સમાધિ ષટ્ક સંપત્તિ. એમાં શમની વાત કરે છે કે સદૈવ વાસ, હંમેશા વાસનાનો ત્યાગ. અને વાસના એટલે દ્રઢ સંસ્કાર. વાસના એટલે શું કે જેના માટે વિચાર કરવો ન પડે, સંસ્કાર એવા દ્રઢ થઈ ગયા છે, એનો ત્યાગ. અને કેવા સંસ્કાર છે આપણી પાસે? બધાના શું છે કે સુખ બહાર છે. શું વિષયોમાં આપણે જ સુખનો આરોપ કરીએ છીએ, વિષયોમાં વ્યક્તિમાં આપણે સુખનો અધ્યારોપ કરીએ છીએ કે આ મને સુખી કરશે, અને પછી સુખી ન કરે તો વસ્તુ ફેંકી દે, વ્યક્તિને સાથે સંબંધ તોડી દઈએ. એટલે મેં જ નક્કી કર્યું કે આમાં સુખ છે, કારણ કે દરેકનો અભ્યાસ જુદો જ હોય છે. કોઈને એક વસ્તુમાં સુખ લાગે, કોઈને કારેલા શાક ભાવે, અને કોઈને કારેલાનું શાકનું નામ આવતા જ દુઃખ થાય કે કારેલાનું શાક આપે છે, એ પણ અભ્યાસ જ છે. અને એ બંને એટલે જ્યાં આપણે શુભના અભ્યાસ કરીએ છીએ અને એના લીધે સહજતાથી હું સુખ માટે ભાગ પડું છું, એના વાસના, એનો ત્યાગ એટલે કે બહિર્મુક્તાનો ત્યાગ. બહિર્મુક્તાનો ત્યાગ એટલે શમ. જે મારું સહજતાથી સુખ માટે, શાંતિ માટે હું બહાર દોડું છું, એ શાસ્ત્ર કહે છે કે બરોબર જ નથી. માટે ધીમે ધીમે સમજણપૂર્વક વિવેક દ્વારા બહિર્મુક્તાનો ત્યાગ, એનું નામ છે ક્ષમા. પછી નિગ્રહો બાહ્ય વૃત્તિના દમ ઇતિ ક્ષમ. પછી દમ, બધી ટેવ પ્રમાણે બહાર આપણી વસ્તુ માટે દોડીએ. આમ લાડુ જોયો નથી, મોઢા મૂકીએ. એટલે એકાદશી છે, કાલે લાડુ બનાવો તો મોઢા મુકાઈ જાય. એટલે સ્વામીજીની શબ્દમાં કહે કે ના કહેવાની આપણામાં તાકાત, દમ. વિષયને જોઈને તરત જ આપણે આપણી પાસે લેવા દોડીએ. લાડુ જોયો નથી, મોઢા મૂક્યું નથી. ઘણા લોકોને તો કેવું છે, બધું મોઢા મૂકી દે પછી યાદ આવે. આજે તો એકાદશી છે માટે નહીં, આજે આ વાર છે માટે નહીં, પણ એ વખતે જ આપણે ના પાડી શકીએ
એ નામ છે દમઃ. પછી આગળ કહે છે વિષયેભ્ય પરાવૃત્તિ પરમ ઉપરતિ સા. અને વિષયો માટે વિષયોમાં એક બીજી વસ્તુ છે. ઉપરતીની વાત કરતા કહે છે કે ઉપરતી એટલે વિષયને ગ્રહણ કરવાની, ભોગવવાની ઈચ્છા ની નિવૃત્તિ. કારણ કે એક વસ્તુ બહુ છે કે આપણે વિષય પાછળ કેમ દોડીએ છીએ? શમકો દમકો લાડુ કેમ માટે દોડીએ છીએ? કારણ કે મને એમ લાગે છે કે મને સુખ આપે છે. ખરેખર લાડુ સુખ નથી આપતો, કોઈ વ્યક્તિ સુખ નથી આપતી. આ પણ એક વિવેકની આવશ્યકતા છે કે કોઈ પણ સુખ જ્યારે મને મળે છે ત્યારે મારા પુણ્ય કર્મના લીધે મળે છે. અંદર એ જ લાડુ મને દુઃખ પણ આપી શકે. જે મને સુખ આપે છે એ મને દુઃખ આપે. કેમ? સુખ ત્યાં નથી, મારા જ્યારે પુણ્ય કર્મ જાગૃત થાય છે ત્યારે જ સુખની અનુભૂતિ થાય છે. તો વિષયમાંથી પરાવૃત્તિ આપણને શક્ય બને. શમ દમ માટે પણ આવશ્યક છે. અને અહીંયા તો શું કહે છે? વિષયોમાંથી પરાવૃત્તિ ઉપરતી. આના પર વિસ્તારથી એટલે જોઈએ છે કે આ પણ આ જ્ઞાન માટે, અધિકારી માટે વિસ્તારથી નથી જોતા, પણ યાદ કરીએ છીએ કે જરૂરી છે. એટલે ઉપરથી એટલે વિષયને ગ્રહણ કરવાની કે ભોગવવાની ઈચ્છા સહજ જ ન જન્મે. સહજ ન જન્મે. અથવા તો માલિકીનો ભાવ ભોગવવાની ઈચ્છામાં આપણા બે કોઈ પણ વસ્તુને મારી કરવી, માલિકીનો ભાવ કરવો, હું કહું તો જ થાય, એનું ધ્યાન. કારણ કે આ જગત ઈશ્વરનું છે, એની પૂજા હોય. જગતના બધી વસ્તુ ઈશ્વરની છે, ઈશ્વરની રચના છે. એને ભોગવવાની ઈચ્છા, એને મારી કરવાની ઈચ્છા કરતા એ પૂજનીય છે, આદરણીય છે. બધી જ વસ્તુ વ્યક્તિ પૂજનીય છે, આદરણીય છે. એનું નામ છે ઉપરતી. જો સરળ ભાષામાં કહે છે. અને તિતિક્ષા બીજી લીટીમાં 7મા શ્લોકમાં કહે છે સહનમ સર્વ દુઃખાનામ તિતિક્ષા સા શુભાનતા. તિતિક્ષા એટલે સરળ શબ્દમાં કહીએ તો અત્યારે આપણે જગત નચાવે છે, નૃત્ય કરાવે છે અને કઠપુતળીની જેમ. એટલે કોઈ કંઈ સારા શબ્દ કીધા મને માન લાગ્યું, કોઈ કંઈ કહ્યું મને અપમાન લાગ્યું. માન, અપમાન આ બધા જે છે એના લીધે આપણે શું થાય છે? સુખ ને દુઃખ થાય છે. સહનમ સર્વ દુઃખાનામ. અને દુનિયા મને નચાવે છે અને એના આધારે હું સુખી છું, દુઃખી છું, નિર્ણય કરું છું. પણ એના સ્થાને દુનિયા જેવી છે એવું સ્વીકાર કરું તો? કારણ કે કેમ સ્વીકાર કરું? કારણ કે આ રચના કોની છે? ઈશ્વરની. અને ઈશ્વરને જે રચના કરી છે એના નિયતિના આધારે કરી છે, એના નિયમને આધારે. એક વ્યક્તિનો સ્વભાવ આવો છે તો એના છે જ, એના કર્મ પ્રમાણે છે. અગ્નિ દજાડે જ તમે હાથ નાખો તો, પણ એની બદલે તમે એનો ઉપયોગ કરો છો કે નહીં? હાથ નથી નાખતા, કારણ કે મને ખબર છે કે અગ્નિ મને દજાડે છે. કારણ કે મેં અગ્નિના સ્વભાવનો સ્વીકાર કર્યો અને પછી મેં એને ઉપયોગ પણ કરું છું મારા રસોઈ કરવા માટે કે વગેરે વગેરેમાં. એમ વ્યક્તિનો સ્વભાવ આવો જ છે. માટે મારે દુઃખ લગાડવાની આવશ્યકતા જ નથી. જેવા જેવા સ્વીકાર, એમ મારો પણ સ્વીકાર હો. એનું નામ છે તિતિક્ષા સરળ ભાષામાં. પછી કહે છે નિગમાચાર્ય વાક્યેષુ ભક્તિ શ્રદ્ધા ઇતિ વિસ્મૃતા. અચ્છા, શુભામતા પછી જોઈએ. શુભામતા એટલે શુભા એટલે સુખ, મતા એટલે વિદ્વાન. વિદ્વાનો કે છે આ તિતિક્ષા જો તમારી આ પ્રકારની સમજણ હશે તો સુખ આપનારી છે. પછી કહે છે શ્રદ્ધા. કોના માટે? શાસ્ત્ર માટે અને આચાર્ય માટે. શ્રદ્ધા એટલે ભક્તિ. એ જે કહે છે એને સ્વીકારવાની શક્તિ, પણ એ પણ સરળ નથી. કોઈ વ્યક્તિ કહે છે આચાર્ય, વ્યક્તિ આચાર્ય કહે છે અને એ પણ શાસ્ત્ર સમજ કહેતા હોય અને એનો સ્વીકાર કરનાર શ્રદ્ધા, પણ એ પણ સરળ નથી હોતી. એ ધીમે ધીમે આપણને વ્યક્તિમાં અને શાસ્ત્રમાં જન્મે. અને ન જન્મતી હોય તો પ્રાર્થના કરી ભગવાનને કે મને આ શાસ્ત્ર કહે છે એમાં શ્રદ્ધા જન્મ નથી. સ્વામીજીની ભાષામાં કહીએ તો શ્રદ્ધા એટલે ગીવ ધી બેનિફિટ ઓફ ડાઉટ.
until you discover the fact. બસ. તો શાસ્ત્ર કે give the benefit of doubt, એટલે શાસ્ત્ર કે છે, આચાર્ય કે છે એનો તું સ્વીકાર કર કે આ સાચું હશે. ક્યાં સુધી? જ્યાં સુધી તને સત્ય સમજાય નહીં ત્યાં સુધી નામ છે શ્રદ્ધા. અને પછી છે ચિત્ત એકાગ્રે તો સલક્ષ્ય સમાધાન ઇતિ સ્મૃતઃ. સમાધાન એટલે મનની શાંતિ. એ ક્યારે થાય? કે ચિત્તની એકાગ્રતા. ચિત્તની એકાગ્રતા ક્યારે આવે? કે સતત મને મારા ધ્યેયનું અનુસંધાન થાય તેમ. જેમ આપણે મુંબઈ જવું છે 2 દિવસ પછી, પણ સતત બધા કામ વચ્ચે મને ત્યાં જવાનું છે, આ કરવાનું છે, પેલું લેવાનું છે, આમ કરવાનું છે, એમ અનુસંધાન થાય છે સહજતાથી. એમ શાસ્ત્રનું અનુસંધાન થાય, શ્રવણ મનન થાય, એનું નામ છે ચિત્તની એકાગ્રતા. અને છેલ્લે સમાધિ ષટ્ક સંપત્તિ અહીંયા પૂરી થઈ. હવે ચોથું સાધન છે મુમુક્ષુતા. આ બધું કેવી રીતે મળે છે? જ્યારે વ્યક્તિએ પોતાના ધર્મનું આચરણ કર્યું હોય, તપેલો વિચાર કર્યો હોય અને ઈશ્વરનો અનુગ્રહ હોય ત્યારે. એ પહેલાં આપણે 3જા શ્લોકમાં જોયું ને, એટલે છેલ્લે કહે છે મુમુક્ષુતા એટલે સંસાર બંધ મુક્તિ કથમ્ય સ્યાત કદા વિભો. એટલે ટૂંકમાં એટલું કહીએ કે મોક્ષ એટલે મને મોક્ષ જોઈએ છે અને મને આ જન્મમાં જોઈએ છે, અને એના માટે મારે શું કરવું? સરળ ભાષામાં કહી દો. અહીંયા એવું છે, જોવા જઈએ ક્યારે થશે? પાહી મુરારે, પાહી મુરારે. ભગવાનને કહીએ કે મને માંથી મુક્તિ જોઈએ છે, પણ એના કરતાં આ મારો છેલ્લો જન્મ છે, મારા મોક્ષ જોઈએ છે, અને એના માટે સતત પ્રયત્ન, એનું નામ મોક્ષતા. આટલું કર્યા પછી હવે આપણને 10 અને 12મા શ્લોકમાં આના માટે વિચાર કરવો જોઈએ. અનિવાર્ય છે. જેમ અંધકારને દૂર કરવા માટે લાઇટની આવશ્યકતા છે, હમણાં જ આપણે જોયું 2 મિનિટ પહેલાં છે. અને એ રીતે આપણા જે શોક અને મોહમાંથી મુક્ત હોય તો વિચાર કરવો જોઈએ. પણ કયો વિચાર? કારણ કે અત્યારે આપણે મારા વિશે, જગત વિશે અને ઈશ્વર વિશે ખોટા ખ્યાલ સેવી છે એવું આપણને આચાર્ય કહે છે. તો એ ખોટા ખ્યાલને દૂર કરવા માટે શું કરવું પડે? હું મારા વિશેના જે ખોટા ખ્યાલ છે એના માટે હુંનો વિચાર કરવો પડે. શાસ્ત્ર આધારે આ જગત વિશે વિચાર કરવો પડે અને ઈશ્વર વિશે. એને જ આપણે 12મા શ્લોકમાં કીધું કે કથમ અહમ, કોણ છું? આ જગત ક્યાંથી આવ્યું? આ જગતનું ઉપાદાન કારણ કોણ છે? નિમિત્ત કારણ કોણ છે? એવું વિચાર કરવો. કોહમ કથમ ઇદમ જાતમ, એ વિચાર કરવો. અને કેવી રીતે વિચાર કરવો? એ પાછા 17થી આપણને ગીતા પ્રેસ આપણને વિભાગ પણ કરી આપ્યા છે, એટલે સરળ કરી આપી છે. 13થી નહીં, 13થી 16 શ્લોક સુધીમાં બધાને આવરી થાય કે પહેલાં તો હું કોણ છું, આ જગત કેવી રીતે આવ્યું, આ જગતનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ કોણ છે? તો કે છે હું કોણ છું? તો કે આ દેહ, આ ઇન્દ્રિયો, એ બધું હું નથી, એવો વિચાર કરવો જોઈએ. કોહમ માટે બસ આટલું ટૂંકાણમાં કહે છે. અને આ જગતનું કારણ કોણ છે? તો કે અજ્ઞાન. મારા જ સંકલ્પો, મારી જ માગણીઓને લીધે જગત ઉત્પન્ન થયું છે. મેં જ માગ્યું છે ક્યારેક. એટલે આપણે ફરિયાદ ન કરી શકીએ કે મને આમ કેમ, વાય વિથ મી, મારા માટે કેમ, મારી સાથે કેમ. તો આપણે માગણી કરી છે અજ્ઞાનના કારણે. આપણે સંકલ્પ કર્યા છે અને એના કારણે પરમાત્માએ રચના કરી છે. એનું ઉપાદાન કેવું છે? સૂક્ષ્મ છે, અવ્યય છે. જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે, આ જગતનું ઉપાદાન કારણ કોણ છે? સૂક્ષ્મ, અવ્યય, એક. અને એ કોણ છે? હું છું. એવું વિચાર કરવો છે. એટલું કર્યા પછી હવે આપણને 17મા શ્લોકથી બીજી રીતે વિચાર આપે છે. પહેલાં હું કોણ છું એનો વિચાર આપે છે, પછી જગતને વિશે પછી જોઈશું. પણ પહેલાં તો હું કોણ છું એના માટે આપણને જુદી રીતે કહે છે કે આવું અજ્ઞાન, આથી વિશેષ અજ્ઞાન કયું હોઈ શકે? એટલે તું જે વિચારે છે અજ્ઞાન જ છે. પણ એ આ રીતે મૂકીને કહે છે કે આથી જો કહે છે ને કેમ અત 17મા શ્લોકનું છેલ્લું ચરણ એને બધામાં આવે છે. બધા શ્લોકમાં 17થી 23 શ્લોક નહીં, 23 નથી, 21 શ્લોક સુધી એક જ વાક્ય છેલ્લે છે. કેમ
કિમ જ્ઞાનમ અતઃ પરમ, કિમ અજ્ઞાનમ અતઃ પરમ, આનાથી વિશેષ અજ્ઞાન કયું હોઈ શકે? એટલે તું જે વિચારે છે અજ્ઞાન છે, એવું થયું ને. અને આપણા માટે શું કહે છે કે કેવી રીતે બહુ સુંદર કહે છે, આત્મા અનાત્મા બે કહે છે, પણ એમણે આમ ટાઇટલ આપ્યું છે ને ગીતા પ્રેસે. પણ શું કહે છે, આત્મા કેવો છે? આત્મા એક છે અને નિષ્કલંક, કોઈ પણ કળા રહી છે. જ્યારે દેહ તો કેટલા છે, કેટલા દેહ છે? અનેક તત્વોનો બનેલો છે. દેહ એટલા બધા છે નહીં, પણ આ એક દેહ પણ અનેક તત્વોનો બનેલો છે. અને એટલા માટે એ અજ્ઞાન, અને એ દેહને તો આત્મા માને, આત્માને હું માને, એ કેવી રીતે કે એ અજ્ઞાનથી વિશેષ શું છે? આના જો મોટું અજ્ઞાન કયું હોઈ શકે? આત્મા નિયામક છે, બધા નિયંત્રણ કરનાર છે, અને દેહ તો કોઈના નિયમને આધીન છે. તો એને તું આત્મા કેમ કહી શકે? એ અજ્ઞાન નથી તો બીજું શું છે? આ બધા શ્લોક આપણે જોયેલા છે, ખાલી યાદ કરીએ છીએ એટલા માટે. એટલું બીજું કહે છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પુણ્ય એટલે પવિત્ર છે ને. આ 19મા શ્લોકમાં કહે છે આત્મા જ્ઞાનમય છે, પુણ્ય એટલે પવિત્ર છે, અને આ દેહ તો કેવો છે? માંસનો, અપવિત્ર છે. એક વખત કહે છે નખને પણ તમે એક વખત કાપી નાખ્યો પછી એને અડવાનું નહીં કરવાનું. એટલે આવો દેહ બહારથી કહેવાય ને પેકિંગ સરસ છે, અંદર સેજ ખુલે તો એવો દેહ છે. એને તો આત્મા એનું એક્ય જોવે, દેહને જ આત્મા માનીને કયો એક્ય જે પ્રપશ્યંતી, જે આને એક જોવે છે, એના જો મોટું અજ્ઞાન કયું હોઈ શકે? આત્મા પ્રકાશક છે, સ્વચ્છ છે, નિર્મળ છે, અને આ દેહ તો તામસ છે. તો એને તો એક કેમ કહે છે? એ પણ અજ્ઞાનથી વિશેષ કશું છે જ નહીં. એટલે આ રીતે આપણે અત્યંત વિસ્તારથી કર્યું છે, છતાં અત્યારે એટલું તો આપણે કરી શકીએ કે ક્યારેક બેસીને આ દેહને હું કહું છું કેટલા અંશે સત્ય છે. એટલે ધ્યાન કરવાની પ્રક્રિયા બની ગઈ. અત્યારે આપણે અહીંયા ભણી ગયા છીએ, એટલે અત્યારે આટલું યાદ કરીને પણ આપણે ધ્યાન કરી શકીએ. એ રીતે આત્મા છે નિત્ય છે, જે સદરૂપ એટલે હંમેશા છે, નિત્ય અને સદરૂપ છે એટલે હંમેશા છે. એના દેહ કેવો છે? કાયમ રહેતો નથી. આપણે ખબર છે કે કેટલા વર્ષ બધાએ, ભલે એવું નથી કહેતા જેટલા વર્ષ છે એટલા વર્ષ તો આપણે ગયા છે અને જવાના છે. નિત્ય નથી, દેહ અનિત્ય છે. અને એટલા માટે કહે છે કે ને તું આત્મા માને દેહને જે અનિત્ય છે, જે જવાવાળો છે, જે અસદ થયો. સદ છે એની સામે અસદરૂપ, કારણ કે અસદ શબ્દ પછી આવે છે માટે અસદ એટલે કે જે જવાવાળો છે, જે કાયમ રહેવાળો નથી, એને તું એમ માને છે કે હું કાયમ રહેવાનો છું. સમજો, દેહને હું રહેવાનું. તમે વિચાર કરો કે જે વસ્તુ કાયમ રહેવાની નથી એને કાયમ માનીને આપણે કેવા કેવા વ્યવહાર કરીએ છીએ. વિચાર એના માટે આપે છે કે તું જે વ્યવહાર કરે દુઃખી થાય છે ઘણી વખત. તો જેમ મારી સાથે કઈ વસ્તુ નિત્ય નથી અને છતાં જાણે કે હું મારી સાથે લઈ જવાનો છું, એવું મારી સાથે જ લઈ જવાનું છે. એટલે ક્યાંય જવાનું જ નથી. આમ તો શાસ્ત્રની દ્રષ્ટિથી તો હું ક્યાંય જતો જ નથી, પણ જ્યાં સુધી હું દેહને હું માનું છું ત્યાં સુધી એને નિત્ય માનું છું. અને પછી કેવા કેવા વિચાર કરીએ છીએ, કેવા કેવા વ્યવહાર કરીએ છીએ, એ તને દુઃખ આપનાર છે. માટે તું વિચાર તો કરે. આ તો અજ્ઞાનનું કારણ છે. અજ્ઞાન, અતિ વિશેષ અજ્ઞાન કયું હોઈ શકે? વિચાર કર. પછી આગળ એ શબ્દો જે 17 થી 21માં છેલ્લું ચરણ એક સરખું આપણી પછી જરા આગળ કહે છે કે આત્મા સ્વયં પ્રકાશ છે, હંમેશા રહેવાળો છે. જ્યારે બીજા બધા જે પ્રકાશ એટલે આપણે તરત અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, તો એ કાયમ નથી રહેતા. ચંદ્રમાનો પ્રકાશ પૂનમ છે પણ પછી ધીમે ધીમે ઘટતો જશે. અત્યારે રાત્રિમાં હોય, દિવસે દેખાય પણ નહીં. પણ આત્મા હું તો હંમેશા છું. હું જ આત્મા એટલે હું સ્વયં પ્રકાશ છું, અને હું ને હોવા માટે કોઈ આવશ્યકતા, કોઈ પ્રકાશની પણ જરૂર નથી. અને હું હંમેશા છું. સૂર્ય, ચંદ્રમા, લાઈટ પણ જતી રહે તો પણ હમણાં ગઈ, પણ હું તો છું જ. તને દેખાય નહીં કોઈને, પણ હું તો છું. એ સ્વયં પ્રકાશ છે. અને આ દેહ જે છે એ તો આ ઘડા જેવો છે. પાછો ઘડો લે. ઘડો એટલે
આ ઘડો જેવો જ, કારણ કે એને દ્રષ્ટાંત એમને અહીંયા એ આપ્યું છે માટે. તો જેમ ઘડો મારા માટે દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. તો હું ઘડાને ઘડો મારો છે એવું ઘડી કહી દઉં છું, પણ એ પણ મારો નથી રહેતો. પણ છતાં જે મારા માટે દ્રશ્ય છે એને હું કોઈ આપણે ક્યારેય કહેતા નથી. છતાં આ દેહ છે, દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું, અને છતાં બધી એક કરી દે છે. અને દેહને જ હું માની લઉં છું. જે દ્રશ્ય છે એને દ્રષ્ટાના સ્થાને મૂકી દે તો એ બરોબર નથી. એ ગયા પછી પાછા 24 થી 28મા શ્લોકમાં એ જ વિચાર વિવેકની આગળ વધારતા કહે છે કે આ દેહ છે એ અસતરૂપ છે અને આત્મા શું છે બંને સાથે કહેતા જાય છે. એને વિદ્વાન લોકો જ્ઞાન એવું કહે છે. જેમ આગળ એક શબ્દ વાપર્યો કે આનાથી વિશેષ અજ્ઞાન કરવું હોઈ શકે, હવે અહીંયા કહે છે જ્ઞાનમ ઇતિ ઉચ્યતે બુદ્ધિ. આને બુદ્ધજનો જે વિદ્વાન છે, જે આત્માને જાણે છે એને જ જ્ઞાન કહેવાય. આ સિવાય બીજું કોઈ જ્ઞાન છે નહીં. બીજું બધું જ્ઞાન છે એ વ્યવહાર માટેનું જ્ઞાન છે એવું કહી શકાય. બરાબર ને? તો અહીંયા કહે છે કે બ્રહ્મ એવ અહમ શમ શાંત સચ્ચિદાનંદ લક્ષણ. પણ એ અહમ એટલે શું? હું એટલે કયો? જે અંતરતમ છે, એટલે કે પ્રત્યેક આત્મા. જો આ શબ્દ સાંભળે છે અહમ, એ પ્રત્યેક આત્મા કહેવાય. પ્રત્યેક આત્મા એટલે શું છે? સૌથી અંદર છે. અંતરતમ એટલે કે બધા કોષથી જે રહિત છે, જે આપણે શું કહીશું, આ અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય, એ બધા કોષથી જે રહિત છે એ અહમ. એ અહમની વાત થાય છે. પછી યાદ સ્પષ્ટ હોવું જોઈએ જ્યારે કે છે બ્રહ્મ એવો અહમ, એટલે હું બ્રહ્મ છું. પણ એ બ્રહ્મ એટલે જે અંતરતમ આત્મા છે, જે પ્રત્યેક આત્મા છે એની વાત થાય છે. હા, એ કેવો છે? બ્રહ્મ છે, પૂર્ણ છે, શાંત છે, જેની શાંતિમાં કોઈ બહારના કોઈ પણ અશાંત વસ્તુ એને વિક્ષેપ કરતી નથી. હું શાંત ક્ષમ, હા એ હું છું. સચ્ચિદાનંદ છું, સત સ્વરૂપ છે. એટલે હોવું એ મારું અસ્તિત્વ, મારું સ્વરૂપ છે. હું ચૈતન્ય અને જ્ઞાન, ચૈતન્ય છું, જ્ઞાન સ્વરૂપ છું. અજ્ઞાન મને સ્પર્શતું નથી. અને એ જ રીતે આનંદ, જે આનંદનો કોઈ કહેવાય ને, આનંદમાં કોઈ આપણે જરા પણ લેશ માત્ર પણ દુઃખ નથી. લેશ માત્ર પણ દુઃખ નથી. એવો આનંદ સ્વરૂપ હું છું. પણ નાહમ દેહો અસદરૂપ. હું આવો છું ને દેહ કેવો છે? અસદરૂપ છે. એટલે કે જે કાયમ રહેવાનું, જે કોઈના પર આધારિત છે. અસદ એટલે જે કાયમ રહેવાનું નથી, જેનો હંમેશા હોવા પણ નથી, અને જે બીજા પર આધારિત છે. આ શરીરનું હોવું પણ, શરીર છે ક્યારે ખબર પડે? જો આત્મા પ્રકાશિત કરે તો. એ અસદરૂપ છે, એટલે કાયમ રહેવાનું નથી. એવું જ્ઞાન બુદ્ધૈ બુદ્ધજનૈ, બુદ્ધજનો વડે એને જ્ઞાન કહેવામાં આવે છે. તો દરેક વખતે તમે જો એ શબ્દ પાછો બધામાં આપણે રિપીટ કરે છે એટલા માટે કે જેથી આપણે દ્રઢતા થાય. કારણ કે વારંવાર એને શબ્દ શા માટે વપરાય? વ્યવહારમાં તમે વારંવાર કોઈને કહો તો ખરાબ લાગે. આપણે કોઈને કહ્યું કે આમ જવાનું છે, થોડી વાર અહીંયા આમ હો, આમ તમે લઈ આવજો. તમે બીજી વાત તો જવા દો ને. ઘરમાં જ થાય કે તમે તમારા પતિને કે છોકરાને કહો કે ઓલું લેતો આવજો, થોડી વાર ઓલું લેતો આવજો હો. ત્રીજી વખત કોઈને ખબર પડે શું થાય. એટલે કહેવાની છે પુનરુક્તિ દોષ છે વ્યવહારમાં, પણ અહીંયા પુનરુક્તિ નથી. અહીંયા આપણે દ્રઢ કરાવે છે કે આને જ્ઞાન કહેવાય. એટલે બુદ્ધજને આને જ્ઞાન કહે છે. એ રીતે પછી બીજા શ્લોકમાં કહે છે તું કહો છો નિર્વિકાર, એમાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી. અને તમે આ બધા શબ્દ એટલા સુંદર છે અને આપણે અધ્યયન કર્યું છે એટલે ક્યારેક બેસીને પણ વિચાર કરી શકે. નિર્વિકાર, નિરાકાર, નિર્વદ્ય એટલે જે અધ્યાત્મ તાપથી રહિત છે. નિર્વદ્ય એટલે આમ તો નિમ્ના રહિત પણ થાય છે, પણ અહીંયા આપણે ટીકામાં કહે છીએ કે નિર્વદ્ય એટલે જે અધ્યાત્મ તાપથી રહિત છે, એટલે કે જેને વાત પિત્ત અને કફ દોષથી રહિત છે. કારણ કે જે આપણે પીડા આપે છે એનાથી રહી છે. નાહમ દેહ અસદરૂપ જ્ઞાનમિતિ ઉચ્યતે બુદ્ધૈ. પછી આગળ જોઈને
પછી આગળ કહે છે નિરામયો નિરાભાસો નિર્વિકલ્પો હ્ય આત્મા. નિર્વિકલ્પો અહમ આતતઃ. હું કહો છો નિરામય એટલે મારામાં બહુ સુંદર છે. ટીચરા ટીકાએ જોતા છે. નિરામય એટલે સર્વ રોગથી રહિત. નિરાભાસ એટલે કોઈ પણ વૃત્તિ, અચ્છા થોડી વિસ્તાર કરવી પડશે કે વાંધો નહીં. નિરાભાસ એટલે વૃત્તિ વ્યાપ્તિ પણ ફળ વ્યાપ્તિ શૂન્ય. એટલે શું? વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિ. જો પહેલાં એના માટે આ વાત કહી કે આ ઘડો જોઈએ એટલે પહેલાં મને ઘડાનો એક આકાર દેખાય, પછી હું નિર્ણય કરું કે આ ઘડો છે અને ફળ વ્યાપ્તિ કહેવાય. વૃત્તિ વ્યાપ્તિ એટલે પહેલાં આકાર મારા મનમાં આવ્યો, આંખ દ્વારા જોયું, એક આકાર આવ્યો અને પછી આપણે કીધું ફળ વ્યાપ્તિ. પણ આ જે બ્રહ્મ હું છું એને હું છું એવું, હું બ્રહ્મ છું એવું પણ એને ફળ વ્યાપ્તિ વૃત્તિથી જ. એટલે કે જ્યારે શાસ્ત્ર આપણને ગુરુ જ્યારે સમજાવે કે તત્વમસી તે તું છે, તો એ તું છે. અને એના માટે ભાગ ત્યાગ લક્ષણ બધી ઘણી વાત થાય. ચાલો એ વાત થોડી યાદ કરાવી લઈએ કે જેમ કે એક દેવદત્ત હતો, એ થોડા વખતથી દિગ્મેળાને કંઈક જતા રહ્યા. પછી એ જ ગામમાં એ કોઈ સાધુ મહાત્મા આવ્યા અને એનો એક મિત્ર દેવદત્ત, યજ્ઞદત્ત અને વિશ્વદત્ત, ત્રણ મિત્રો. એટલે દેવદત્ત તો મળ્યા નહીં, પણ યજ્ઞદત્ત છે એ ગયા સાંભળવા. અને પછી કહે છે વિષ્ણુ ચાલ મારી સાથે. ઓલું છે ને દેવદત્ત, એ જ આ સ્વામી છે ને, સ્વામી એ દેવદત્ત જ છે. એને શું કર્યું ત્યારે તો પછી એને બતાવ્યું કેવી રીતે કર્યું. હું દેવદત્ત છે પહેલાં જોયા હતા એ, અને અત્યારે તો દાઢી લાંબી દાઢી થઈ ગઈ છે, ભગવા કપડાં પહેર્યા છે. અને પણ અમુક વસ્તુ તો સામ્ય છે જ, અમુક વસ્તુ જે સામ્ય છે સામ્યતાને જોઈ. અને જે સામ્યતા અત્યારે પહેલાંના દેવદત્તમાં છે સામ્યતા એ, અને અત્યારે દેવદત્ત જે અત્યારે સંન્યાસી છે, સ્વામી તરીકે છે, એમાંથી જે વસ્તુ યોગ્ય રીતે દૂર કરી એ રીતે જ્યારે શાસ્ત્ર કહે છે તું એ છે, એટલે કે પરમાત્મા જે નિરાકાર નિર્વિકાર છે એ ચૈતન્ય સ્વરૂપ છે, એ અને તારામાં રહેલું ચૈતન્ય એક છે, એ એક છે. ત્યારે ફળ વ્યાપ્તિની આવશ્યકતા નથી. તો આપણે સમજતા છે અને કરી ત્યારે જ ખબર પડે. પછી આ તત્મ એટલે વ્યાપક. નિરામય નિરાભાસો નિર્વિકલ્પ આતતઃ નાહમ દેહ અસદ્રુપ. અને એ જ રીતે હું નિર્ગુણ છું, એટલે મને અહમ નિર્ગુણ છે ને, નિષ્ક્રિય એટલે નિર્ગુણ ગુણ રહિત છે. એટલે કે ગુણ રહિત એટલે કે કોઈ ગુણથી મારી જાતને ઓળખવાની આવશ્યકતા જ નથી. બહુ સરળ વ્યાખ્યા કરી કે ગુણથી મારી જાતને ઓળખવાની આવશ્યકતા નથી. નિર્ગુણ નિષ્ક્રિય એટલે કોઈ ક્રિયા દ્વારા પણ મારે કંઈક પ્રાપ્ત કરવાનું નથી. નિષ્ક્રિય ખરેખર હું ક્રિયા કરતો જ નથી, પ્રાપ્ત કરવાનું નથી એટલે હું ક્રિયા કોઈ કરતો જ નથી. નિષ્ક્રિય એટલે ક્રિયા રહિત, હું કોઈ ક્રિયા કરતો નથી. અને હું નિત્ય એટલે વિનાશ રહિત છું અને નિત્ય મુક્ત છું. એટલે કોઈ પણ કાળ મને મારા ઉપર અસર કરતા નથી. આ રીતે અને પછી છે કે અચ્યુત એટલે મારામાં ક્યારેય ચ્યુતિ થતી નથી. એટલે મારા સ્વરૂપ જે સચ્ચિત અને આનંદ છે, જે આનંદ છે એમાં ક્યારેય ચ્યુતિ થતી નથી. અને એટલા માટે હું દેહ નથી એવું જ્ઞાની, આને જ્ઞાનીજનો કહે છે. ઓકે, અને 28મો શ્લોક બરાબર. પછી પાછા કહે છે નિર્મલ નિશ્ચલ અનંત શુદ્ધ અહમ અજર અમર નાહમ દેહો અસદ્રૂપ નાનમિતિ વિચ્યતે બુદ્ધૈ. અને આ રીતે પાછું યાદ કરે છે કે હું કેવો છું, નિર્મલ, જેમાં કોઈ પ્રકારનો મળ નથી. પહેલો મળ છે અવિદ્યા. અવિદ્યા અને એના કારણે રાગ દ્વેષ એ બધા જ મળતી હું રહિત છું. અને નિશ્ચલ એટલે નિશ્ચળ કેમ છું? કારણ કે વ્યાપક આકાશ છે, એમાં કોઈ ચલન નથી, ક્યાંય જવાનું નથી. હું પણ ક્યાંય જવા વાળો નથી, એટલે નિશ્ચળ છું. એનું કારણ શું છે? અનંત છું.
નિશ્ચલ એનું કારણ છે અનંત છે. અનંત એટલે જેમાં કે કોઈ પ્રકારની મર્યાદા નથી. કોણ મર્યાદા કરે? દેશ. અહીંયા છું તો વડોદરા નથી, વડોદરા છું તો ખંભાત નથી. એટલે દેશની મર્યાદા. અહીંયા છું તો બીજા જગ્યાએ નથી. દેશની કાળની મર્યાદા. અહીંયા છું તો બીજા સમય નથી. અને વસ્તુની આ બધાથી મર્યાદાથી રહે છે. એને કહે છે અનંત. બહુ સુંદર છે. એ રીતે પછી અનંત પછી શુદ્ધ. કોઈ પ્રકારની અશુદ્ધિ મારામાં નથી. કોઈ કે તું તો નકામો છું ને આ છું, તો કે ના હું શુદ્ધ છું. કોઈ આપણને કહે કે અશુદ્ધ છે, તો કે ના હું શુદ્ધ છું. મારામાં કોઈ અશુદ્ધિ, રાગ દ્વેષ કામ ક્રોધ બધી અશુદ્ધિ છે. પણ એ કોને સંતમાં છે? મનનો ધર્મ છે. રાગ દ્વેષ કામ ક્રોધ બધું મનનો જ ધર્મ છે. હું એ મન નથી, માટે અશુદ્ધિ મારી નથી. ખ્યાલ આવે છે? અને એથી મારી જાતનો તિરસ્કાર કરવાની વાત જ ક્યાં અશુદ્ધ. નિર્મલ નિશ્ચલ અનંત શુદ્ધ અહમ અચર અમર. અચર એટલે જરા રહિત, વૃદ્ધાવસ્થા રહિત. અને કારણ વૃદ્ધાવસ્થા જ માણસને ઘણું બધું દુઃખ આપતું છે. ઘણી વખત ભજન છે ને, આ ઘડપણ ક્યાંથી આવ્યું રે લો, આ ઘડપણ ક્યાંથી આવ્યું રે લો. પછી લોકો સરસ બધું બનાવે છે. મને ત્યારે મેં સાંભળ્યું, અહીં હવે શબ્દ યાદ નથી, એટલો જ શબ્દ યાદ રહ્યો છે. પણ તું ઘડપણ રહિત જ છે, તારામાં ઘડપણ છે જ નહીં. ઘડપણના કારણે આવતી જે કંઈ મર્યાદા છે તારી નથી. હું તો કેવું છે અજર મરણ તનમાં રહિત છે. અને એટલા માટે આને જ તું દેહ નથી, માટે આને જ ખરેખર બુદ્ધ જનને બુદ્ધ વ્યક્તિ જ્ઞાની અને જ્ઞાન કરે છે. હવે પછી પાછળ જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આપણે કાલ થોડું વધારે આગળ જઈને લઈ લેશું, કે જેથી પરમ દિવસથી આપણે પાછું જ્યાં હતા ત્યાં પહોંચી જઈએ. અચ્છા પૂછે પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.